જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એ પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું, અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આજે આ વિડીયોમાં ભાગ નંબર 10 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ. આજનો પ્રશ્ન તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે ઉકાઈબંધ, શું છે પ્રશ્ન, ઉકાઈબંધ કયા જિલ્લામાં આવેલો છે? તો ઉકાઈબંધ છે, ઉકાઈબંધ કયા જિલ્લામાં? તો તાપી જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોય તો એ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો આવેલું છે લાંભા, જિલ્લો જામનગર. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે લાંભામાં, અને જિલ્લો જે જામનગર છે ત્યાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઇસ્લામ ધર્મનું યાત્રાધામ જેનું નામ છે હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? તો આવેલું છે કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન આગળ થોળ પક્ષી અભયારણ્ય કયું છે? થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો થોળ પક્ષી અભયારણ્ય મિત્રો ગાંધીનગરમાં. કયા આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આગળ કે પારનેરના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? તો આવેલા છે નવસારીમાં. ક્યાં આવે છે? નવસારીમાં આવેલા છે. પ્રશ્ન આગળ ફ્લુઅરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ એટલે કે રિફાઇનરી ક્યાં આવેલી છે? તો આવેલી છે કડીપાણીમાં. ક્યાં આવે છે? કડીપાણીમાં આવેલું છે. ફ્લુઅરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ એટલે કે રિફાઇનરી એ આવેલી છે, એનો પ્લાન્ટ આવેલો છે કડીપાણીમાં. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીની શરૂઆત કયો અને ક્યારે થઈ હતી? તો મિત્રો ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના સૌપ્રથમ જામનગરમાં, અને ક્યારે? તો ઈસવીસન 1967માં. ક્યારે? જામનગરમાં, અને ઈસવીસન 1967માં થઈ હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જામનગર કઈ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલું છે? તો મિત્રો જામનગર છે, જામનગર નાગમતી અને રંગમતી. કઈ હશે? નાગમતી અને રંગમતી એ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલું છે. કવિ કાંતનું મૂળ નામ શું હતું? તો કવિ કાંતનું મૂળ નામ હતું મણિશંકર રત્નજી ભટ્ટ. શું નામ હતું? મણિશંકર રત્નજી ભટ્ટ એમનું મૂળ નામ હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતની પ્રસિદ્ધ ઓપન યુનિવર્સિટી કઈ હતી? તો ગુજરાતની ઓપન જે પ્રસિદ્ધ છે એવી ઓપન યુનિવર્સિટી મિત્રો આવેલી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ગુજરાતની પ્રસિદ્ધ ઓપન યુનિવર્સિટી જેનું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું નામ છે. પ્રશ્ન આગળ કે ગુજરાતના કઈ જાતના ગૌ સૌથી વધુ પ્રખ્યાત છે? તો ગુજરાતના જે મિત્રો ભાલિયા ગૌ છે, જેને આપણે દાઉદ ખાની ગૌ તરીકે કહીએ છીએ, સૌથી પ્રખ્યાત છે ભાલિયા ગૌ. પ્રશ્ન આગળ કે ગિરનારનો શિલાલેખ કયો? ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે? તો ગિરનારનો જે શિલાલેખ છે એ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં. કઈ? બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. અપર્ણા પોપટ કોણ? અપર્ણા પોપટ કઈ રમત સાથે જોડાયેલી મહિલા છે? તો એ છે બેડમિન્ટન. શું આવશે? બેડમિન્ટન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું છે? ગુજરાતની કઈ સંસ્થા, શું છે પ્રશ્ન? ગુજરાતની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તથા સંશોધનનું કામ કરે છે? જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. શું આવશે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? તો જવાબ આવશે ભીમદેવ પહેલાના સમયમાં. કોના સમયમાં? ભીમદેવ પહેલાના સમયની અંદર. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે જામનગર શહેરમાં, શું છે પ્રશ્ન? જામનગર શહેરમાં આવેલો કયો કિલ્લો એટલે કે સંગ્રહાલયમાં ફેરવવામાં આવે છે? તો જામનગર મિત્રો આવેલો જે લાખોટા ફોર્ટ છે. કયો ફોર્ટ છે? લાખોટા ફોર્ટ છે. લાખોટા ફોર્ટ એ કિલ્લો એ સંગ્રહાલયમાં ફેરવવામાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદિવાસીઓના વિકાસ માટે, શું આવશે? આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડસી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? તો આદિવાસીઓના વિકાસ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતમાં જે વેડસી છે ત્યાં આગળ જુગતરામ દવે છે, તો જુગતરામ દવે એ આશ્રમ શાળા સ્થાપી હતી. એટલે કે જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે મિત્રો? એવું પૂછાય તો આવશે વેડસી. પ્રશ્ન આગળ મેશ્વોબંધ ક્યાં આવેલો છે? તો મેશ્વોબંધ મિત્રો જે શામળાજી છે એ શામળાજી ખાતે આવેલો છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો મિત્રો આવેલી છે વલ્લભ વિદ્યાનગરમાં. ક્યાં આવી છે? વલ્લભ વિદ્યાનગરની અંદર. પ્રશ્ન આગળ કે કયા સંતે બાંધેલી ઝૂંપડી જેનું નામ છે સત્તાધાર નામથી ઓળખાય છે, પ્રખ્યાત છે?
તો સંત શ્રી આપાગીગા, કોણ? સંત શ્રી આપાગીગા એમને બાંધેલી જે ઝૂંપડી છે એ સત્તાધાર તરીકે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દાંતીવાડા યોજના કઈ આવશે? દાંતીવાડા યોજના કઈ નદી પર છે? તો દાંતીવાડા યોજના મિત્રો છે એ બનાસ નદી પર છે. પાટણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો પાટણ શહેર અને સિદ્ધપુર શહેર મિત્રો બંને સરસ્વતી નદીના કિનારે વસેલા છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ટાટા કેમિકલ્સનું કયું? ટાટા એટલે કે ટાટા આવશે મિત્રો. કયું હશે? ટાટા કેમિકલ્સનું સૌથી મોટું એકમ ક્યાં આવેલું છે? તો ટાટા કેમિકલ્સનું સૌથી મોટું એકમ આવેલું છે મીઠાપુરમાં. ક્યાં છે? મીઠાપુરની અંદર. રવેચીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો રવેચીનો મેળો છે મિત્રો કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં ભરાવવામાં આવે છે, એટલે કે ભરાય છે. તિથલ કયા જિલ્લામાં આવેલું છે? તિથલ કયા જિલ્લામાં આવેલું વિહારધામ છે? તો મિત્રો આવશે વલસાડ જિલ્લામાં. ક્યાં આવ્યું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આગળ કે ગુજરાતમાં નેશનલ મરીન પાર્ક કયો? ગુજરાતમાં નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં નેશનલ મરીન પાર્ક આવેલો છે જામનગરમાં. ક્યાં આવ્યું છે? જામનગરમાં આવેલો છે. સરસ્વતીચંદ્ર મહાનવરના લેખક કોણ હતા? તો સરસ્વતીચંદ્ર મહાનવરના લેખક હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રસિદ્ધ યાત્રાધામ કઈ આવશે? પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો ભાગ છે? તો આવશે માંડવની ટેકરીઓનો. કઈ આવશે? માંડવની ટેકરીઓનો. ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? તો ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન હતો મુઝફ્ફર શાહ ત્રીજો. કોણ હતા? મુઝફ્ફર શાહ ત્રીજો. તો મિત્રો અહીંયા આપણે જ્યાં 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવી છે એ વિડીયો અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.